Hello students, how are you? Welcome to my online YouTube channel Innovative Chemistry by ભાવેશ પટેલ. મિત્રો આપણે ચેપ્ટર 8 રેડોક્સ પ્રક્રિયામાં જે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયા જે છે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા કેવી રીતે સંતુલિત થાય એમાં સ્વાધ્યાયના જે 8.18ના જે 4 દાખલા હતા એ આપણે સમજ્યા. હવે જો વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા આપેલી હોય આપણને તો એને કેવી રીતે સંતુલિત કરવી એ આપણે ઓક્સિડેશનાંક પદ્ધતિમાં જોયું. તો એવી જ રીતે આપણને અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ વડે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે સંતુલિત થાય તો એનું એક ઉદાહરણ સમજી લઈએ. તો આપણને મિત્રો સ્વાધ્યાય 8.19માં 3 ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું ઉદાહરણ જે છે એ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો એને આપણે સમજીએ. આપણને રેડોક્સ આપેલી છે P4 + OH - PS3 + HPO2 - આને આપણે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ વડે સંતુલિત કરવાની છે. તો પહેલા બધા જ તત્વોના આપણે ઓક્સિડેશન નંબર શોધી દઈશું. તો અહીંયા P4 નો ઓક્સિડેશન નંબર 0 આવશે મિત્રો, કારણ કે ફોસ્ફરસનો અણુ છે. બરાબર. અહીંયા હાઇડ્રોજન +1 લઈશું તો ઓક્સિજન -2 થશે. બરાબર, કારણ કે હાઇડ્રોજન +1 લઈશું, સામે જઈશું તો -1 થશે. બીજો -1 વીજભાર છે જ. અહીંયા હાઇડ્રોજન +1 લઈશું તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આપણને -3 મળશે, કારણ કે 3 હાઇડ્રોજન એટલે +3 થશે. તો સામે જશે તો -3 થશે. અહીંયા આપણે ઓક્સિજન છે -2 લઈશું, હાઇડ્રોજન +1 લઈશું તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મળશે. ચલો -4 અને +1 -3 થાય. -3 સામે જાય તો +3 ને +3 માંથી એક બાદ કરો એટલે +2 મળશે. બરાબર. તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આપણને મળશે +2. ઓકે, ફરીથી સમજો. અહીંયા ઓક્સિજન આપણે વીજભાર -2 લીધો છે તો બે ઓક્સિજનનું -4 થાય. -4 માંથી +1 આપણે કટ કરીએ તો -3 સામે જાય તો +3, એમાંથી એક વીજભાર -1 કટ કરીએ એટલે આપણને મળશે +2. હવે મિત્રો આપણે જેમાં ફેરફાર થાય છે એવા તત્વોના પરમાણુનું અર્ધ પ્રક્રિયા લખીશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે P4 0 છે, એમાંથી -3 પણ થાય છે અને +2 પણ થાય છે. એટલે એક જ તત્વ બે પ્રકારની ઓક્સિડેશન અને રિડક્શન એમ બે પ્રક્રિયા અનુભવે છે. અથવા તો એવું બી કહી શકાય કે એક જ તત્વ અથવા અણુ છે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. તો આવી પ્રક્રિયાઓને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આના પણ આપણે ઉદાહરણ ઓક્સિડેશનાંક પદ્ધતિથી સંતુલિત કર્યા હતા. હવે અહીંયા P4 છે એટલે કે ફોસ્ફરસનું અણુ છે એ -3 એટલે કે 0 માંથી -3 થાય છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા પણ અનુભવે છે. અને એ જ ફોસ્ફરસનું અણુ 0 માંથી +2 થાય છે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા પણ અનુભવે છે. તો હવે જ્યારે આવી પ્રકારની વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા હોય તો જે એક અણુ એ બંને તરીકે વર્તતો હોય, ઓક્સિડેશન કરતા તરીકે અને રિડક્શન કરતા તરીકે, તો આપણે વધારાનો એક P4 અણુ દાખલ કરવો પડે. તો હવે આપણે અહીંયા આવી રીતે લખીશું P4 બરાબર OH- લખી શકાય. બરાબર. એની જોડે આની જોડે લખવું તો એની જોડે, અહીંયા લખવું તો બી લખી શકાય, બંનેમાંથી ગમે ત્યાં સાઈડ લખી શકીશું. It gives PH3. અને એવી રીતે બીજો એક P4 અણુ અહીંયા આપણે લઈશું અને HPO2. મિત્રો યાદ રાખજો, OH- જે છે કાં તો આ બાજુ લખવાનો કાં તો આ બાજુ, ગમે તે એક બાજુ, બંને બાજુ લખી શકાય નહીં. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે P4 નો જે અણુ છે એ 0 એની ઓક્સિડેશન અવસ્થા છે, એમાંથી -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. સોરી,
આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની છે। ચલો અહીંયા આપણે ચેન્જ કરી દઈએ। આ જે થશે એ રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે। ઓકે, અને આ જે થશે એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે P4 નો જે અણુ 0 માંથી -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે। ઓકે, એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, માટે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય। અને અહીંયા P4 નો અણુ જે છે 0 માંથી +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે, માટે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, એટલે એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાશે। બરાબર, તો આ થયું સોપાન 1। હવે સોપાન 2 માં તત્વોના પરમાણુનું સંતુલન કરવાનું છે, તો આપણે એના એ જ રેડોક્સ લખી દઈશું અહીંયા P4 + OH- PH3 P4 HPO2-। તો અહીંયા મિત્રો ફોસ્ફરસના 4 પરમાણુ છે, તો અહીંયા ફોસ્ફરસનું એક જ પરમાણુ છે, એટલે એને આપણે 4 વડે ગુણવા પડે, તત્વોના પરમાણુ સંતુલન કરવું પડે। તો હવે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પર લખવો પડે। અહીંયા આપણે ફોસ્ફરસનો એક પરમાણુ હોય કે 4 અણુ છે, એટલે એનો ઓક્સિડેશન આંક 0 છે, તો અહીંયા પણ 0 જ આવશે। પરંતુ અહીંયા ફોસ્ફરસનો એક પરમાણુ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, તો 4 પરમાણુ કેટલા ધરાવે? -12, કારણ કે આપણે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ સુધારવો પડે બીજા સ્ટેપમાં। તો અહીંયા એક ફોસ્ફરસ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, તો 4 ફોસ્ફરસ -12 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે। ચલો, એવી જ રીતે અહીંયા ફોસ્ફરસનો અહીંયા 0 ઓક્સિડેશન આંક આવશે, અણુ છે માટે। હવે અહીંયા પણ આપણે જો કે ફોસ્ફરસ 4 છે, તો અહીંયા પણ સંતુલન કરવું પડશે ફોસ્ફરસના પરમાણુ। તો અહીંયા ફોસ્ફરસ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, તો 4 ફોસ્ફરસ કેટલા ઓક્સિડેશન અવસ્થા ધરાવશે? +8। તો હવે મિત્રો આ થયું આપણું સોપાન 2। તો એમાં અહીંયા જોઈએ તો ઓક્સિડેશન આંકમાં 12 નો ઘટાડો આવે છે, ઓક્સિડેશન આંકમાં 12 નો ઘટાડો આવે છે, 0 માંથી -12 એટલે, અને અહીંયા ઓક્સિડેશન આંકમાં 8 નો વધારો આવે છે। ઓકે, તો હવે આપણે 12 નો ઘટાડો, તો રિડક્શન પ્રક્રિયા માટે આપણે શું લખી શકીએ? તો અહીંયા P4 + OH- અને રિડક્શન છે, ઘટાડો છે, એટલે 12 ઇલેક્ટ્રોન મેળવશે। જેટલા ઇલેક્ટ્રોનનો ઓક્સિડેશન આંકનો ઘટાડો છે એટલા ઇલેક્ટ્રોન મેળવશે, એટલે 12 ઇલેક્ટ્રોન, ઇટ gives 4 PH3। ઓકે, એટલે અહીંયા 12 નો ઘટાડો છે, રિડક્શન પ્રક્રિયા, એટલે આપણે 12 ઇલેક્ટ્રોન મેળવેલા બતાવેલા છે। ચલો, અહીંયા 8 નો વધારો છે, તો P4 માંથી 4 HPO2- કેટલા ઇલેક્ટ્રોનનો વધારો, ઓક્સિડેશન આંકનો વધારો છે 8 ઇલેક્ટ્રોન, તો એટલા 8 ઇલેક્ટ્રોન આપણે ગુમાવેલા બતાવવા પડે, કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયા છે। હવે આ બંને પ્રક્રિયાઓ આપણે એમાં વીજભાર સંતુલિત કરીએ, તો P4 + OH- + 12 ઇલેક્ટ્રોન, it gives 4 PH3। P4 માંથી 4 HPO2 +8 ઇલેક્ટ્રોન। તો આપણે બંને બાજુ વીજભાર સંતુલિત કરીએ પહેલા।
ચલો આ બાજુ વીજભાર કેટલો છે તો અહીંયા 0, આ -1 અને આ -12, ટોટલ વીજભાર -30. ચલો આ બાજુ તો 0, કોઈ વીજભાર નથી. બરાબર, ઉપર માઇનસ પ્લસ હોય તો એ જ વીજભારમાં ગણાય મિત્રો. અહીંયા PS3 છે, કોઈ વીજભાર છે નહીં, 0. હવે ડાબી બાજુ અહીંયા -13 વીજભાર છે, અહીંયા 0 છે. કયું માધ્યમ છે? બેઝિક માધ્યમ છે. શું ઉમેરીશું? OH-. તો અહીંયા આપણે -13 લાવવા છે આ બાજુ, તો 0 + -13 કરીએ તો આ બાજુ વીજભાર શું થઈ જાય? -13 થાય. તો એનો મતલબ કે અહીંયા આપણે 13 OH- ઉમેરવા પડે. એટલા 13 OH- ઉમેરવા પડે. કઈ બાજુ? જમણી બાજુ. તો બંને બાજુ -13 વીજભાર થઈ જાય. ઓકે, અહીંયા જો -13 અહીંયા 0 લાવવા હશે તો મિત્રો +13 કરવા પડશે, પણ +13 એટલે એનો મતલબ કે H+ ઉમેરવા પડે, પણ H+ ના ઉમેરી શકીએ કારણ કે માધ્યમ શું છે? બેઝિક છે. માટે આપણે જમણી બાજુ 13 OH- ઉમેરીશું. તો બંને બાજુ -13 વીજભાર સંતુલિત કરી શકીએ. હવે ઓક્સિજન જુઓ, આ બાજુ 13 ઓક્સિજન છે, અહીંયા એક જ ઓક્સિજન છે, તો બીજા એટલા H2 ઉમેરવા પડે, 12 H2O. ઓકે, હવે 12 H2O આ બાજુ ઉમેર્યા એટલે હાઇડ્રોજન 24 થયા અને 25 થયા. 12 × 2 = 24 ને 25. તો આ બાજુ છે, તો જો આ 13 હાઇડ્રોજન અને આ 12 હાઇડ્રોજન, 4 × 3 = 12 અને આ 13 હાઇડ્રોજન, એમ કરીને 25 હાઇડ્રોજન થઈ ગયા. તો હવે આ પ્રક્રિયા એટલે કે રિડક્શન અર્ધ પ્રક્રિયા આપણે સંતુલિત કરી. ચલો હવે એવી રીતે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત કરીએ. તો અહીંયા વીજભાર 0 છે, અહીંયા -4 + -8 વીજભાર છે. ઇલેક્ટ્રોનનો પણ વીજભાર ગણવાનો મિત્રો. બરાબર, તો -12 થાય. અહીંયા -12 વીજભાર આવે. કઈ બાજુ? જમણી બાજુ. ડાબી બાજુ 0 છે, તો એ બાજુ લાવવા માટે મેં તમને કીધું બીજા -12 ઉમેરવા પડે, તો આ બાજુ વીજભાર -12 થાય. એનો મતલબ કે 12 OH- અહીંયા ઉમેરીએ તો થઈ ગયું બંને બાજુ -12 વીજભાર. હવે હાઇડ્રોજન ઓક્સિજન અહીંયા 12 છે, અહીંયા 4 × 2 = 8 છે. કેટલા ખૂટે? 4. એટલા જેટલા ખૂટતા હોય એટલા H2 ઉમેરો, તો 4 H2 ઉમેરવા પડે આ બાજુ. તો હાઇડ્રોજનની સંખ્યા જોઈ લો. હાઇડ્રોજન અહીંયા 12 છે, તો અહીંયા જો 4 × 2 = 8 અને આ 4 = 12. હાઇડ્રોજન 4 અહીંયા અને 8 અહીંયા એટલે 12 થઈ ગયા. તો બંને અર્ધ પ્રક્રિયાઓ આપણે સંતુલિત થઈ ગઈ મિત્રો. હવે આને આપણે વ્યવસ્થિત લખી દેવાની, જે આપણે ઉમેર્યું છે તે. મિત્રો વીજભાર વાળું જે આપણે ગણતરી છે તમે રફ કામમાં પણ કરી શકો છો. બરાબર, અને પછી જે આવે એ અંદર એડ કરી શકો છો. ચલો હવે આપણે આ પ્રક્રિયાને પહેલા લખીએ તો એમાં P4 લખીશું, પછી OH- પણ લખીશું, પછી 12 ઇલેક્ટ્રોન લખીશું, અને પછી જે એડ કર્યું છે 12 H2O એ પણ લખવું પડશે. સામે બાજુ 4PS3 તો આવશે જ, પ્લસ બીજું શું એડ કર્યું? તો 13 OH- એડ કર્યા આપણે. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા આ રીતે લખાશે. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં P4 લખીએ, બરાબર, પ્લસ 12 OH- લખીએ, તો અહીંયા 4 HPO2 પ્લસ 8 ઇલેક્ટ્રોન અને પ્લસ આપણે જે એડ કર્યા છે, શું એડ કર્યું છે? 4H2. હવે બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી મિત્રો. અહીંયા 12 ઇલેક્ટ્રોન છે ને અહીંયા 8 ઇલેક્ટ્રોન છે. તો બંનેને સરખા કરવા છે તો સમજો કે આને આપણે 2 વડે ગુણીએ, આને આપણે 2 વડે ગુણીએ,
તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 24. અને આ સમીકરણને આપણે 3 વડે ગુણી દઈએ તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 24. આપણે પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જ જોવાની સરખી અને પછી બીજું બધું જે છે ગુણવાનું છે. તો અહીંયા 24 ઇલેક્ટ્રોન, અહીંયા બી 24 ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા. તો હવે એ પ્રમાણે આપણે એને ગુણી દેવાના આખા સમીકરણને. તો હવે આપણે મિત્રો આને 2 વડે ગુણીએ તો અહીંયા 2p4 આવશે પ્લસ 2 into OH માઇનસ એટલે 2OH માઇનસ પ્લસ 24 ઇલેક્ટ્રોન, બરાબર, 12 દુ 24 ઇલેક્ટ્રોન અને 12 દુ 24 H2. It gives 4 દુ 8 PH3 અને 13 દુ 26 OH માઇનસ. હવે આને 3 વડે ગુણીએ તો 3p4 12 તરી 36 OH માઇનસ, અહીંયા 4 તરી 12 HPO2 માઇનસ, 8 તરી 24 ઇલેક્ટ્રોન અને 4 તરી 12 H2. ઓકે, તો હવે આને આપણે કટ કરીએ સામ સામે, જે સરખું હોય વધારે હોય તે. તો અહીંથી 24 ઇલેક્ટ્રોન કટ થશે ડાબી બાજુ અને જમણી બાજુ. આ 2p4 અને 3p4 જેને આપણે 5p4 લખી શકીએ. ચલો 36 OH માઇનસ અને 2 OH માઇનસ બંને એક જ સાઈડ છે એટલે આને આપણે 38 OH માઇનસ કહી શકીએ. આ બંને આ બાજુ ડાબી સાઈડ બી આ છે અને આ બી ડાબી સાઈડ છે એટલે 36 અને 2 38 OH માઇનસ કહી શકીએ. જમણી સાઈડ કેટલા OH માઇનસ છે? 26. તો ડાબી સાઈડ વધારે છે તો એટલા એમાંથી કટ કરી દેવાના 26. તો 38 માંથી 26 OH માઇનસ આપણે કટ કરીએ છીએ, બરાબર. તો કેટલા વધશે? 12 OH માઇનસ. ચલો એવી રીતે અહીંયા 24 H2O ડાબી બાજુ છે અને આ બાજુ 12 H2O છે. તો એ બી ડાબી સાઈડ વધારે છે. કેટલા વધારે છે? 12 H2O, બરાબર. તો એટલા આપણે એમાંથી 12 H2O કટ કરીએ તો ડાબી સાઈડ આપણને 12 H2O વધશે. જમણી હવે આ બાજુ કશું વધ્યું નથી. જુઓ આ બાજુ આપણે 38 OH માંથી 26 બાદ કર્યા એ લખી કાઢ્યા, 24 માંથી 12 બાદ કર્યા એ લખી નાખ્યા. હવે શું વધ્યું આ બાજુ જમણી બાજુ? તો 8pH3 વધ્યું અને 12 HPO2 માઇનસ વધ્યું, કારણ કે આ બે તો કટ થઈ ગયા પેલામાંથી, બરાબર. તો આ જે ઇક્વેશન મળ્યું મિત્રો એ આપણને સંતુલિત રેડોક્સ સમીકરણ કહેવાય. હવે આનો આપણે તાળો મેળવી લઈએ. ચલો તત્વ ડાબી બાજુ અને જમણી બાજુ અથવા તો લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. ચલો અહીંયા ફોસ્ફરસ, ઓક્સિજન, હાઇડ્રોજન અને વીજભાર. ઓકે, ચલો ફોસ્ફરસની ડાબી બાજુ સંખ્યા જુઓ તો 4 × 5 = 20. અહીંયા 4 ફોસ્ફરસની 8 અને આ ફોસ્ફરસ છે 12 છે તો 12 ને 8 20, બરાબર. મિત્રો આગળ જે સંખ્યા હોય ને બધા માટે લાગુ પડે. હાઇડ્રોજન બી 12 ગણાય, ફોસ્ફરસ બી 12 ગણાય, ઓક્સિજન 12 દુ 24 ગણાય. એ ધ્યાનમાં રાખજો ખાસ. ચલો ઓક્સિજન, તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 12 અને આ 12 24. તો અહીંયા જો ઓક્સિજન 12 દુ 24. હાઇડ્રોજન 12 અને 24 36. તો અહીંયા 8 તરી 24 અને આ 12 36. અને વીજભાર જુઓ આ બાજુ -12 વીજભાર છે
-1 × 12 -12 -1 × 12 -12. તો બંને બાજુ મિત્રો તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને પરમાણુ સંખ્યા અને વીજભાર સરખી છે. તો એનો મતલબ કે આપેલી રેડોક્સ પ્રક્રિયા 100% સંતુલિત છે. ઓકે, તો આપણે સ્વાધ્યાય 8.19માં ફર્સ્ટ રેડોક્સ જે વિષમીકરણનું ઉદાહરણ હતું એ સમજ્યા મિત્રો. નેક્સ્ટ આપણે બાકીની બીજી બે રેડોક્સ છે એમાં A, B, C આપેલા છે. એમાં A આપણે ભણ્યા, B અને C ની પણ માહિતી મેળવીશું.